મોર્નિંગ નમસ્કાર. કેમ છો મિત્રો? આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. હા, બીજો જ છે. અને આપણે જાગી ગયા હતા સવારમાં વહેલા 5 વાગે. 5 વાગે જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ અત્યારે. અને હવે જઈશું આપણે મહાદેવના દર્શન કરવા. તો જોતા રહ્યો તમે વિડીયો. તો સવારે જાગીને કાલ સાંજે તો કેવું થયું કે બહાર જવાનું હતું, સન્ડે હતો, પણ મનમાં ઈચ્છા થઈ કે આજે સવારે કાલે મહાદેવના દર્શન કરવા જવું છે. તો અત્યારે એના માટે આપણે સવારમાં વહેલા જાગીને તૈયાર થઈ ગયા છીએ અને હવે જાશું આપણે. તો એની માટે એક લોટો ને દૂધ ને એ બધી વસ્તુ તૈયાર કરવાની છે. તો થોડીક વાર રહીને હું પાછી તમને પાછો મળું છું. તો મિત્રો, આ છે આપણો લોટો અને એની અંદર દૂધ પણ આપણે નાખી દીધું છે. તો ચાલો હવે લઈને જઈએ. તો મિત્રો, મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે, તમે જોઈ શકો છો. અને આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. તો સવારના 6 વાગ્યા છે, ટાઈમ થયો છે 6 વાગ્યાનો અને દિવસ ઉગી ગયો છે. મસ્ત થોડું અંજવાળું થઈ ગયું છે. તો આપણે જઈએ છીએ. તો ચાલો જઈને પછી મળીએ મંદિરે પહોંચીને. આ સામે છે મહાદેવનું મંદિર અને શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર. તો આપણે પહોંચી ગયા છીએ. ચાલો હવે અંદર જઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ મંદિરની. અને દર્શન પણ આપણે કરી લીધા છે. અને તમે જોઈ શકો છો આપણે ઘર તરફ જઈએ છીએ. અને દર્શન કરીને જે અત્યારમાં આનંદ આવ્યો છે, બહુ મસ્ત ફીલ થાય છે મને અત્યારે. અને તમે પણ આવી રીતે જો દર્શન કરવા હોય તો તમે પણ જઈ શકો છો. અને આજે સોમવાર હતો એટલે ખાસ મારી એવી ઈચ્છા હતી કે આજે મારે દર્શન કરવા જવું છે. તો એની માટે હું સવારે વહેલા જાગી 5 વાગે જાગ્યો, નાહી ધોઈને ફ્રેશ થયો. ફ્રેશ થઈને પછી એ આ લોટો લીધો, લોટાને પાણી લીધું છે, પછી ગાયનું દૂધ લીધું છે. જો મહાદેવને ગાયનું દૂધ જ ચડે છે એટલા માટે તમે પણ ગાયનું દૂધ જ લેજો. પછી બીલીપત્ર અને એ તો ત્યાં આપણે મંદિરેથી જ લઈ લીધું હતું એટલે એનો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ આપણી એવી ઈચ્છા હતી એટલે આપણે આજે દર્શન કર્યા છે. અને મને એવું લાગ્યું કે આનો મારે એક નાનો એવો શોર્ટ કે થોડોક 2-5 મિનિટનો બ્લોગ બનાવવો જરૂરી છે. તો એના માટે મેં બનાવ્યો છે. અને આ વિડીયો હું તમને અપલોડ કરું છું. અને તમે જુઓ તો તમે આવી રીતે જઈ શકો છો અને સવારમાં વહેલા દર્શન કરી શકો છો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા કોઈ મિત્રને કે ફેમિલીમાં શેર કરજો. અને આપણી ચેનલમાં જો નવા હો અને જોતા હો તો તમારા ભાઈને મારા ભાઈ
સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને થોડાક બીજા નવા વિડીયો પણ હું બનાવી શકું અને તમારી માટે થોડુંક નવું કાક લાવી પણ શકું. તો ચાલો મળશું નવા વિડીયો અને નવા બ્લોગ સાથે નેક્સ્ટ ટાઈમ. તો ત્યાં સુધી સીતારામ, જય ભોળાનાથ.